જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું ફરાળી ચેવડો. ફરાળી ચેવડો એટલે હું અલગ રીતે બનાવવાની છું. જે હું નાની હતી ત્યારે મારા પપ્પાના ગામમાં એક દાદા આ ફરાળી ચેવડો બનાવતા હતા. એ ફરાળી ચેવડો મેં બીજે ક્યાંય જોયો નથી. તો બહુ જ અલગ રીતે બને છે અને ખૂબ સરળતાથી બની જાય છે. તો આવો આપણે બનાવીએ આજે ફરાળી ચેવડો. જો ફરાળી ચેવડો બનાવવા માટે મેં સૌ પ્રથમ અહીંયા રાજગરાનો તૈયાર લોટ આવે ને એ મેં 250 ગ્રામ લોટ લીધો છે. હવે એ લોટ બાંધવા માટે આપણે પાણી જોઈશે. તો મેં અહીંયા અડધો ગ્લાસ પાણી લીધું છે અને એની અંદર આપણે દળેલી ખાંડ નાખીશું 2 ચમચી. 2 ચમચી દળેલી ખાંડ નાખી અને આપણે પાણીને થોડું નવસેકું ગરમ કરી લેશું. જો આપણે આનો લોટ બાંધીશું. લોટની અંદર આપણે સૌપ્રથમ 2 ચમચી જેટલું મોણ નાખીશું અને એને સરસ રીતે મિક્સ કરી લેશું. લોટમાં મોણ મિક્સ થઈ જાય એટલે આપણે જે ખાંડવાળું પાણી કરેલું છે એ ખાંડવાળું પાણી આમાં એડ કરશું. ખાંડવાળું પાણી એટલું જ ગરમ કરવાનું છે કે દળેલી ખાંડ ઓગળી જાય અને નવસેકું રાખવાનું છે અને થોડું થોડું પાણી નાખીને અને એકદમ સરસ કટણ લોટ બાંધવાનો છે. તો મેં 250 ગ્રામ લોટ લીધો છે. તેમાં મેં અડધો ગ્લાસ પાણી અને 2 ચમચી ખાંડ લીધી હતી. એમાંથી આપણે જોતા પૂરતું જ વાપરવાનું છે અને જોઈ જશે તો આપણે બધું જ પાણી ઉપયોગમાં લઈ લેશું. તો આ રીતે આપણે થોડો થોડો કરીને અને કઠણ એકદમ લોટ સરસ રીતે તૈયાર કરી દેવાનો છે. તો જુઓ આ રીતે આપણે જેટલું પાણી અને ખાંડવાળું પાણીનો જે લોટ તૈયાર કરેલું હતું પાણી એનો લોટ બાંધ્યો છે. તો આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે. જુઓ હવે આપણે એને તેલવાળો હાથ કરીને અને થોડીવાર રાખી દઈશું અને આપણે બીજી તૈયારી કરીશું. ચેવડામાં જે નાખવાની મટીરિયલ છે તેની આપણે તૈયારી કરીશું. તો આ રીતે આપણે લોટને તેલવાળો કરી અને મૂકી દઈશું. જો ફરાળી ચેવડાનો બીજો પાર્ટ છે. આપણે આ એક મીડિયમ સાઇઝના નાના નાના 2 બટાકા લીધા હતા. એને મેં આ રીતે છીણીથી છીણીને અને થોડીવાર અડધો કલાક પાણીમાં પલાળીને પછી એને કોટનના કપડાની અંદર એકદમ નીચોવીને અને મેં આ છીણ કોરું કરી લીધું છે. હવે આ છીણને આપણે તળી લેવાનું છે. જો ત્રીજા પાર્ટમાં આવે છે આપણા સિંગદાણા. હવે સિંગદાણાને આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે સિંગદાણાને તળી લેશું. તો આપણે સિંગદાણાને ધીમા ગેસ ઉપર તેલ ગરમ થયું છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું અને સિંગદાણાની સ્કીન સેજ ફાટી જાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. જો આપણા સિંગદાણાની સ્કીન સરસ આમ છૂટી પડી ગઈ છે. તો આપણા સિંગદાણા તળાઈ ગયા છે. એને આપણે એક ટીશ્યુ પેપર ઉપર લઈ લેશું જેથી કરીને આપણું વધારાનું સિંગદાણામાં તેલ છે એ નીકળી જાય. હવે આપણું તેલ ગરમ થયેલું છે. એમાં આપણે આ જે છીણ બતાવેલું હતું બટાકાનું એ આપણે આ રીતે તળી લઈશું. છીણ ભીનું હોય એટલે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને તેલ ઉપર આવે એટલે તેલ બેસી જાય પછી આપણે બીજું છીણ એડ કરીશું. એ રીતે આપણે થોડું થોડું છીણ નાખતા જઈશું એટલે તેલ વધારે ઉભરાય નહીં. જો આપણી છીણ સરસ તળાઈ ગઈ છે તો આપણે એને એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું. હવે એ રીતે આપણે બીજી છીણ પણ તળી લઈશું. તો અહીંયા આપણે લીધો છે આ સેવ પાડવાનો સંચો. આપણે કાઠિયાવાડમાં આને સંચો કહે છે. જે ઝીણી સેવ જાડી સેવ ગાંઠિયા પાડવા હોય તો આપણે આ મશીનથી પાડીએ છીએ. હવે એને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે અંદર અને એમાં જે મીડિયમ સાઇઝની આપણે જાળી આવે સેવ પાડવાની એ જાળી મેં ગોઠવી દીધી છે એમાં. હવે આ આપણો લોટ સરસ કૂમાઈ ગયો છે. લોટને આપણે સેજ તેલવાળો હાથ કરી અને આ રીતે આપણે એકદમ મસળીને જો કેટલો મસ્ત સ્મૂથ થઈ ગયો છે. હવે એને આપણે સંચામાં ભરી દઈશું આ રીતે. હજી એટલું સમાઈ જશે તો આપણે ફરીથી આપણે આવી રીતે લોટને મસળી તેલવાળો હાથ કરીને અને સરસ રીતે સ્મૂથ કરીને અને મશીનમાં ભરી દઈશું આ રીતે.
અને હવે આપણે મશીનને ઉપરથી બંધ કરી દેશું. તો જો આપણે લોટને સરસ રીતે રાજગરાનો લોટ જે બાંધેલો હતો એને મશીનમાં ભરી દીધો છે. હવે આપણે મશીનને આ રીતે બંધ કરી દઈશું અને ગરમ તેલ જે કરેલું છે તેની અંદર આપણે સેવ સરસ રીતે પાડી દઈશું. તો ચાલો આપણે હવે ગરમ તેલમાં સેવ પાડીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને એમાં આ રીતે આપણે સરસ હાથ ઊંચો રાખી અને આ રીતે જે આપણે સાદી સેવ પાડીએ છીએ એ રીતે સેવ પાડવાની છે અને એક જ રાઉન્ડ પાડવાનો છે. કેમ કે વધારે સેવ પાડવાથી આપણને તેલ હાથમાં વરાળને લીધે હાથ ગરમ થઈ જાય છે, આપણને સેવ પાડવાની મજા નથી આવતી. એટલા માટે આપણે થોડી થોડી સેવ પાડી અને બધી જ સેવ એવી રીતે તળી લઈશું. જો તેલમાં આવી રીતે થોડા બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણી સેવ તળાઈ ગઈ છે. સેવ થોડી લાલાશ પડતી થાય છે, આપણે પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમ કે આપણી સેવ તળાઈ ગઈ છે. સેવ લાલાશ પડતી કેમ થાય છે? તો રાજગરાનો લોટ સેજ ગુલાબી આછો ગુલાબી રંગનો હોય છે અને આપણે એને ખાંડથી લોટ બાંધીએ છીએ. એટલે જે લોટ બાંધીએ એમાં કે કોઈ પણ આઈટમમાં આપણે ખાંડ નાખીએ તો એને તળીએ એટલે થોડી લાલાશ આવી જાય છે. તો આપણી સેવ થોડી લાલાશ પડતી થાય છે અને આ સેવનો કલર આવો જ હોય છે. તો ચાલો હવે આનો આપણે ચેવડો બનાવીએ. 250 ગ્રામ લોટ લીધો તો રાજગરાનો, એમાં આપણે કેટલા ગૂંચળા સેવ કરી છે જુઓ. ઘેરે કરીએ આપણે કોઈ પણ વસ્તુ તો આપણને બજાર કરતાં ક્વોન્ટિટીમાં કેટલો ફેર પડે છે એ આપણને નજરે દેખાઈ આવે છે. જુઓ 250 ગ્રામ લોટમાંથી આપણને આટલી સેવ મળી છે બનાવેલી અને હવે આપણે એને આ રીતે ભૂકો કરી નાખશું. આ રીતે હવે એમાં આપણે નાખીશું આપણે જે છીણ તળ્યું હતું તાજા બટાકાનું એ છીણ એડ કરી દઈશું. આ ચેવડો આપણે ગળ્યો જ રાખ્યો છે એટલે એમાં મીઠું બિલકુલ નાખવાનું નથી. આ ચેવડો આપણે ગળ્યો જ બનાવીએ છીએ એટલે આપણે આ રીતે એમાં છીણ એડ કરી દઈશું અને એમાં એડ કરી દઈશું આપણે તળેલા જે સિંગદાણા હતા તે અને આપણે એને મિક્સ કરી લઈશું. હવે સેવ આપણી થોડી ગરમ છે એટલે આપણે હમણાં ખાંડ નહીં નાખીએ. આની ઉપર આપણે 2 ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું એટલે આપણો ચેવડો રેડી થઈ જશે. જો કોઈ પણ વસ્તુ ગરમ હોય અને એમાં આપણે ખાંડ એડ કરીશું તો આપણી ખાંડ થોડી ઓગળશે અને પછી આપણને ચેવડો ખાવાની મજા નહીં આવે. તો આપણે થોડી સેવ ઠંડી થઈ જાય પછી આમાં દળેલી ખાંડ નાખી દઈશું એટલે આપણો ચેવડો રેડી થઈ જશે. જુઓ આપણી સેવ બિલકુલ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આ ચેવડાની અંદર થોડી દળેલી ખાંડ નાખીશું કેમ કે આપણે મીઠું નથી નાખ્યું એટલે આ ચેવડો આપણે થોડો સ્વીટ બનાવવાનો છે. અને તમે જો ચેવડાને નમકીન બનાવવા માંગતા હોય તો મેં જ્યાં જ્યાં ખાંડનો ઉપયોગ કર્યો છે ત્યાં તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. પણ આ ચેવડો નમકીન નથી મજા આવતી, આ ચેવડો સ્વીટ જ સારો લાગે છે. અમે નાનપણથી આ ચેવડાને ગળ્યો જ ખાધો છે એટલે અમને ગળ્યા ટેસ્ટમાં જ આ ચેવડો ભાવે છે. બહુ નાની હતી ત્યારથી પપ્પાના ગામની રેસીપી ખાધેલી છે. તો જો તમે આ રેસીપી કોઈ બનાવતા હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો. મેં હજુ સુધી ક્યાંય આ રેસીપીનું નામ નથી સાંભળ્યું એટલે મને આ રેસીપી ખૂબ જ ગમે છે અને ખૂબ જ સારી રીતે આપણને ભાવે પણ છે અને તમે ગમે ત્યારે ઉપવાસમાં આને ખાઈ શકો છો. તો જો આ રીતે આપણે આ સ્વીટ બનાવવાનો છે ચેવડો. હવે આને આપણે એક બાઉલમાં લઈ લેશું. જો બન્યો છે ને એકદમ યુનિક અને આ રેસીપી તમને ખૂબ ઓછી જગ્યાએ જોવા મળશે. તો તમે પણ બનાવજો આ રીતનો રાજગરાની સેવનો મીઠો અને કુરકુરિયો એકદમ ચેવડો. તો તમને ફરાળમાં ખૂબ ખાવાની મજા આવે છે, ખૂબ ટેસ્ટી લાગે છે અને તમે બનાવીને મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ ચેવડો કેવો લાગ્યો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.